કરિક્યુલમ ડેવલપમેન્ટ પ્રિન્સિપલ્સ પેપર અંતર્ગત 4th યુનિટ પ્રોસેસ ઓફ કરિક્યુલમ ડેવલપમેન્ટમાં આપણે 4.2 ફોર્મેશન ઓફ ગોલ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ ભણવાના છીએ. Subscribe now and press the bell icon. Never miss an update. ફોર્મેશન ઓફ ગોલ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ. આ ત્રીજું સોપાન કરિક્યુલમ ડેવલપમેન્ટનું આપણે ગણી શકીએ. પહેલા બે સોપાન હતા, એમાં પહેલું સોપાન હતું એસ્ટાબ્લિશિંગ ફિલોસોફી, કે કોઈ વિચારધારા મનમાં નક્કી કરવી. બીજું સોપાન હતું એ વિચારધારાના બેઝ ઉપર નીડ એનાલિસિસ કરવું, that is need assessment. વિદ્યાર્થીઓની, સમાજની, રાષ્ટ્રની કેવી જરૂરિયાત છે, વિદ્યાર્થીઓને ભવિષ્યમાં શેની જરૂર પડવાની છે એ જાણવું. હવે ત્રીજું સોપાન છે હેતુઓ અને ધ્યેયોની રચના કરવી. આપણને સૌને ખ્યાલ છે કે આપણા જીવનની કોઈ પણ પ્રવૃત્તિ હેતુ વગરની નથી, ધ્યેય વગરની નથી. આપણા જીવનનું કોઈને કોઈ લક્ષ્ય હોય છે. એ જ રીતે શિક્ષક જ્યારે વર્ગમાં ભણાવવા માટે જાય તો એના મનમાં પણ કોઈ ધ્યેય હોવું જોઈએ, કોઈ હેતુ હોવો જોઈએ, અને એ ધ્યેય અને હેતુ હોવો જોઈએ વિદ્યાર્થી માટેનો. તો એની ચર્ચા આપણે હવે કરવાની છે. આ ત્રીજું સોપાન છે. જરૂરિયાતોના આધારે હવે અભ્યાસક્રમ માટેના હેતુઓ નક્કી થશે, ધ્યેય નક્કી થશે. ત્યારબાદ આપણે વિષય વસ્તુની પસંદગી કરવાની આવશે. એટલે એ પહેલા આપણે સૌથી પહેલા ધ્યેય અને હેતુ શું છે એ સમજવું પડે. ગોલ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ બંને શબ્દો આમ તો જાણીતા છે કે જીવનનું કોઈ લક્ષ્ય હોવું જોઈએ, જીવનનું કોઈ એમ હોવું જોઈએ. સ્વાભાવિક છે કે આપણી પાસે જીવનની અંદર અથવા આપણે ક્યાંય મુસાફરી કરવા જઈએ છીએ તો આપણે ક્યાં પહોંચવું છે એ નક્કી હોય તો રસ્તો નક્કી થાય. આપણે અમદાવાદ જવું છે એવું નક્કી હોય તો એ બાજુનો રસ્તો નક્કી થાય. એટલે એજ્યુકેશનમાં પણ આ પ્રકારનું લક્ષ્ય, હેતુ નક્કી હોય એ પ્રમાણે શિક્ષક ભણાવતો હોય છે. એટલે સૌથી પહેલા આપણે સમજીએ ધ્યેય એટલે શું, ગોલ એટલે શું. ધ્યેય જે હોય છે એ લાંબા ગાળાના હોય છે. 5 દિવસ, 5 મહિના કે 1 વર્ષમાં પૂરા ન થાય, પણ ઘણા બધા વર્ષો પછી સિદ્ધ થાય. સ્વાભાવિક છે, આપણા જીવનનો કોઈ કે એમ શું છે, ગોલ શું છે, એ આપણને ખ્યાલ છે કે 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષના સંઘર્ષ પછી મળે, 20 વર્ષના અભ્યાસ પછી મળે. એટલે શિક્ષણમાં પણ તમારે એ જ અર્થ લેવાનો છે કે 7 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ ભણ્યા પછી વિદ્યાર્થીમાં શું વિકાસ થશે એવું શિક્ષણનું ધ્યેય અગાઉથી નક્કી કરવાનું, અભ્યાસક્રમ રચતા પહેલા. એનું બીજું નામ સામાન્ય હેતુ પણ છે. આ જે હેતુ લખેલો હોય વિધાન સ્વરૂપે હોય, સેન્ટેન્સ સ્વરૂપે, અને એમાં વિદ્યાર્થી કયા પ્રકારનું કેવું જ્ઞાન મેળવશે, વિદ્યાર્થીમાં કેવું વલણ ડેવલપ થશે, વિદ્યાર્થીમાં કઈ ફિલિંગ્સ ડેવલપ થશે, અથવા વિદ્યાર્થી કયા કામ કરી શકશે એવું લખેલું હોય. અભ્યાસક્રમની રચનાની પહેલા લખેલું હોય કે આ અભ્યાસક્રમમાંથી જે વિદ્યાર્થી પસાર થશે. સિમ્પલ ઉદાહરણ આપું કે એન્જિનિયરિંગનો 4 વર્ષનો ડિગ્રી કોર્સમાંથી જે પસાર થશે એનામાં આટલું નોલેજ હશે, આટલા એટીટ્યુડ હશે, આટલી ફિલિંગ્સ હશે અને આટલી સ્કિલ હશે. એ અભ્યાસક્રમમાં દર્શાવેલું હોય. તમે ઘણી વખત સિલેબસ વાંચશો તો સિલેબસમાં સૌથી ઉપર ઓબ્જેક્ટિવ્સ, આ અભ્યાસક્રમના અંતે તમે શું શું મેળવશો એ લખેલું હોય. હવે આવી રીતે ધ્યેય લાંબા ગાળાના હોય, ખૂબ લાંબા સમયે એ પૂર્ણ થાય, સિદ્ધ થાય. ઉદાહરણ આપું તમને કે આપણે ત્યાં ધોરણ 12 સુધીનું શિક્ષણ જે છે એ સેકન્ડરી, હાઈ સેકન્ડરી એજ્યુકેશન કહેવાય છે. ધોરણ 1 થી માંડીને ધોરણ 12 સુધીનું શિક્ષણ. અને આ આખું શિક્ષણ છે એ વિવિધ સ્તરમાં વહેંચાયેલું છે. નિમ્ન પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક,
ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પૂરું કર્યા બાદ ઉચ્ચ શિક્ષણમાં વિવિધ પ્રકારના ડિસિપ્લિનના ફાંટા પડે છે, જુદી જુદી ડિગ્રીના નામે. એટલે ધ્યેય કેવા હોય, કોઈ એક સ્તરના અંતે વિદ્યાર્થીની અંદર જે વિકાસ થવાનો છે, જે આઉટપુટ મળવાનું છે, એ ધ્યેય હોય. બરાબર છે. દાખલા તરીકે જે 10 ધોરણ પાસ થશે, એટલે કે માધ્યમિક શિક્ષણ જેને પૂરું કર્યું હશે, એનામાં આવું નોલેજ હશે, આટલી સ્કિલ હશે, આટલા એટીટ્યુડ હશે, આટલી ફિલિંગ્સ હશે, આટલા આઈડિયાઝ હશે. બરાબર. જેને હાયર સેકન્ડરી પૂરું કર્યું હશે, જેને ગ્રેજ્યુએશન પૂરું કર્યું હશે, એ દરેક અભ્યાસક્રમની એ સ્પષ્ટ ધ્યેય હોય, જે આટલા વર્ષ ભણ્યા પછી તે સિદ્ધ થાય. તમે સૌ હાલમાં બીએડમાં અભ્યાસ કરો છો, આપ સૌ ગ્રેજ્યુએશન કરીને આવ્યા છે, ઘણા મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએશન કરીને આવ્યા છે. તો સ્વાભાવિક છે આપણી નજરે ડિફરન્સ, તફાવત દેખાઈ આવે કે જે વિદ્યાર્થી 10 ધોરણ પાસ છે અને જે વિદ્યાર્થી ગ્રેજ્યુએશન છે, બંનેના માનસિક, શારીરિક, ફિલિંગ, આ બધા ડેવલપમેન્ટમાં, સોશિયલ ડેવલપમેન્ટમાં ડિફરન્સ તમને દેખાય. કેમ કે બંનેના અભ્યાસક્રમના એમ્સ, ગોલ્સ અલગ અલગ હતા. એટલે એ અહીં સમજવાની જરૂર છે કે ગોલ્સ છે એ લાંબા ગાળાના હોય છે, ખૂબ લાંબા સમય, 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષના અંતે પણ સિદ્ધ થતા હોય છે. અમુક ધ્યેય તો એવા હોય છે જેનો કોઈ લિમિટ નથી ટાઈમની. આ જ ધ્યેયને બીજા અર્થમાં થોડાક ટૂંકા ગાળાના ગોલ્સ તરીકે પણ ઓળખાય છે, જેને લક્ષ્યાંકો કહેવાય છે. એમ્સ, ગોલ્સ અને ઓબ્જેક્ટિવ્સ, આ 3 વચ્ચે તમે કન્ફ્યુઝ ન થતા. એમ્સ છે એ ખૂબ લાંબા ગાળાના હોય છે, ગોલ્સ છે એ થોડાક ટૂંકા ગાળામાં. દાખલા તરીકે વચ્ચે એમ આપણે હમણાં મેં વાત કરી કે ધ્યેય જે છે એ ચોક્કસ સ્તર પૂરું થાય, નિમ્ન પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક, તો એ એમ્સ, ધ્યેય છે. પણ કોઈ ચોક્કસ ધોરણના અંતે કે 6થા ધોરણના અંતે, 7મા ધોરણના અંતે કે 8મા ધોરણના અંતે, કે કોઈ ચોક્કસ વિષયના જે લક્ષ્યાંકો નક્કી કરેલા હોય, એને ગોલ્સ કહેવાય. ત્રીજો શબ્દ સમજવાનો છે હેતુઓ. ધ્યેય અને લક્ષ્યાંકોથી હેતુ કેમ જુદા પડે છે? કેમ કે હેતુઓ ખૂબ ટૂંકા ગાળાના હોય છે, તરત જ સિદ્ધ થઈ જાય છે, અને એ હેતુઓ અપેક્ષિત વર્તન પરિવર્તનની ભાષામાં લખાયેલા હોય છે. શબ્દ તમારે સમજવાનો છે, અપેક્ષિત વર્તન પરિવર્તન. હવે શિક્ષક વર્ગમાં જાય છે ભણાવવા માટે, ત્યારે વિદ્યાર્થીઓમાં વર્તનમાં પરિવર્તનની અપેક્ષા રાખીને જાય છે. શું? તો કે હું ગુરુત્વાકર્ષણનો પાઠ ભણવા માટે વર્ગમાં જાઉં છું. હું જ્યારે અડધી કલાકનો તાસ લઈને વર્ગની બહાર નીકળીશ, ત્યારે મારી અપેક્ષા વિદ્યાર્થીના વર્તનમાં શું પરિવર્તન લાવવાની હશે? તો કે વિદ્યાર્થીને ગુરુત્વાકર્ષણ એટલે શું, એની વ્યાખ્યા, એનો અર્થ, એની સંકલ્પના સમજાઈ જવી જોઈએ. ગુરુત્વાકર્ષણ એની આજુબાજુ કયા કયા પદાર્થોમાં, ઘટનાઓમાં જોવા મળે છે, એવા એ ઉદાહરણો આપી શકવો જોઈએ. ગુરુત્વાકર્ષણનો અર્થ જાતે સમજાવી શકવો જોઈએ, લખી શકવો જોઈએ. તો વિચાર કરો કે આપણે પહેલા ધોરણથી માંડીને ગ્રેજ્યુએશન સુધી ખૂબ બધા વિષયો ભણ્યા. શિક્ષક વર્ગમાં આવે છે ત્યારે આ અપેક્ષા લઈને આવે છે કે આ અડધી કલાકમાં હું ભણાવીને બહાર નીકળીશ તો આટલું તો વિદ્યાર્થીને આવડી ગયું હોવું જોઈએ. એને કહેવાય વિશિષ્ટ હેતુઓ. એને સીધો સંબંધ વિદ્યાર્થીના વર્તનના પરિવર્તન સાથે છે. આપને એમ થાય કે વર્તન એટલે શું? વર્તન જે દેખાય જ એ બરાબર છે કે દેખાય એવું વર્તન આપણે એનો સાદો અર્થ લઈએ, પણ માણસના જ્ઞાનાત્મક વર્તનમાં પણ ફેરફાર થતો હોય છે. અડધી કલાક પહેલા તમારું જે થિંકિંગ પ્રોસેસ હોય એ અડધી કલાક પછી થિંકિંગ પ્રોસેસ થોડું પણ બદલાય, તમારું નોલેજ પણ થોડુંક પણ વધે, તો એ પણ વર્તન પરિવર્તન થયું કહેવાય. એમાં જ્ઞાનમાં પરિવર્તન થયું એમ કહેવાય. એટલે શિક્ષક કોઈ પણ એક પાઠના અંતે અથવા તો કોઈ એક યુનિટના અંતે શું મેળવવા માંગે છે, અથવા તો એ પાઠ કે યુનિટના અધ્યાપન કાર્ય પછી વિદ્યાર્થીના વર્તનમાં કેવા પરિવર્તનો આવવાની ઈચ્છા રાખે છે, વિદ્યાર્થી શું કરી શકશે? હું આ પાઠ ભણાવીશ પછી હું વ્યાકરણમાં વિશેષણનો પાઠ ભણાવીશ તો પછી વિદ્યાર્થીને શું આવડી જશે?
એ વિશિષ્ટ હેતુ તરીકે વિધાન સ્વરૂપે અગાઉથી રચવું પડે. વિશિષ્ટ હેતુનો અર્થ જોઈએ એના બીજા નામ પણ છે. એને ઇન્સ્ટ્રક્શનલ ઓબ્જેક્ટિવ્સ કહેવાય છે, શિક્ષણના હેતુઓ, અધ્યાપનના હેતુઓ. એને બિહેવિયર ઓબ્જેક્ટિવ પણ કહેવાય છે, વર્તન પરિવર્તનના હેતુઓ. એને લર્નિંગ આઉટકમ પણ કહેવાય છે, જે હાલમાં પ્રાથમિક શાળાઓમાં લર્નિંગ આઉટકમ્સ અધ્યયન નિષ્પત્તિઓનો જે કોન્સેપ્ટ છે એની વાત છે કે વિદ્યાર્થીને માં શું આઉટપુટ મળશે ભણાવ્યા બાદ, એને શું આવડશે, એ વિશિષ્ટ હેતુઓ બતાવે છે. ઇન્સ્ટ્રક્શનલ ઓબ્જેક્ટિવ્સની વ્યાખ્યાઓ પણ થોડીક જોઈએ. હેતુની વ્યાખ્યા જોઈએ. શૈક્ષણિક હેતુ એ વિદ્યાર્થીની પ્રગતિ વિષયક પૂર્વ નિર્ધારિત અધ્યયન નિષ્પત્તિઓ છે. શબ્દ સમજો. પ્રગતિ વિષયક એટલે વિદ્યાર્થીમાં ફેરફાર થવાનો છે, એ આગળ વધવાનો છે. અત્યારે જે નોલેજ છે એનાથી એનામાં નોલેજમાં વધારો થવાનો છે. અત્યારે જે સ્કિલ છે એને નવી સ્કિલ મળવાની છે. અત્યારે જે એના વલણ છે એમાં નવા વલણો શીખવાનો છે, નવી ફિલિંગ શીખવાનો છે. એટલે એક તો એની પ્રગતિ બતાવે છે, બીજું એ પૂર્વ નિર્ધારિત છે. એટલે શિક્ષક વર્ગમાં પ્રવેશે છે એ પહેલા અગાઉ નક્કી કરીને આવે છે કે મારે આવું વિદ્યાર્થીમાં લાવવું છે. અને એ શું છે? અધ્યયન નિષ્પત્તિઓ, પ્રોડક્ટ છે, એન્ડ પ્રોડક્ટ. બરાબર. બીજું, શિક્ષક અથવા અભ્યાસક્રમ રચયિતાએ કરેલું વિધાન એટલે શૈક્ષણિક હેતુ. આ વિધાન કોણ કરે? કાં તો શિક્ષક વર્ગમાં પ્રવેશતા પહેલા કરે, અને કાં તો અભ્યાસક્રમ જે ડેવલપ કરે છે એ કરે. હું પાઠ્યપુસ્તકનું ઉદાહરણ બતાવીશ. આપણા ગણિતના પાઠ્યપુસ્તકમાં કે વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં આ પ્રકારના હેતુઓ આપેલા છે. તો શું વિધાન દર્શાવેલું હોય કે જે રજૂ કરનારનો ઈરાદો બતાવે કે મારું ઇન્ટેન્શન આવું છે, શિક્ષકનું ઇન્ટેન્શન આવું છે, અભ્યાસક્રમ ડેવલપમેન્ટ કરનારનો ઈરાદો એવો છે કે આ અભ્યાસક્રમનો જે અભ્યાસ કરશે એનામાં આ પ્રકારના ફેરફાર થશે. જે આઈટીઆઈ નો સ્કિલ બેઝ કોર્સ કરે તો એનામાં એ ફેરફાર થાય. જે સાયન્સ સ્ટ્રીમ લે એના વર્તન પરિવર્તનમાં એ પ્રમાણે ફેરફાર થાય. જે કોમર્સ સ્ટ્રીમ લે, જે આર્ટ્સ સ્ટ્રીમ લે, તો અલગ અલગ કોર્સમાં અલગ અલગ વર્તનમાં ફેરફાર થાય. બ્લૂમ, એસ્ટ્રેટ અને એસ્ટીઝ દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવી. બેન્જામિન બ્લૂમનું નામ તો એના જ મુખ્ય હેતુઓના વર્ગીકરણ આપણે આગળ જોવાના છીએ. શૈક્ષણિક હેતુ અધ્યયન નિષ્પત્તિ રજૂ કરે છે. એજ્યુકેશનલ ઓબ્જેક્ટિવમાં લર્નિંગ આઉટપુટ બતાવેલું હોય છે કે ભાઈ હેતુ રચના વખતે શું ધ્યાનમાં રાખવાનું. હેતુઓની રચના કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં લેવાની. પહેલી વાત છે કે બાળકની વય કક્ષા, બાળક ક્યાં ઉંમરનું છે. પહેલા ધોરણ માટેના હેતુ અલગ હોય, બીજા ધોરણના પાઠ્યપુસ્તક અભ્યાસક્રમના હેતુ અલગ હોય, 12મા ધોરણના અલગ હોય, પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ માટેના હેતુ અલગ હોય, કારણ કે દરેક વય પ્રમાણે પણ માનસિક ક્ષમતા અલગ અલગ હોય. બીજું, સમાજ અને રાષ્ટ્રની પ્રેઝન્ટ નીડ ધ્યાનમાં લેવાની, જે આપણે નીડ એનાલિસિસમાં તો જોયું હતું. પછી જે અભ્યાસક્રમ આપણે રચવાના છીએ એ વિષયના તજજ્ઞોને મળવાનો, એના વિદ્વાનોને મળવાનો કે આ વિષયોમાંથી કઈ કઈ બાબતો લેવા જેવી છે, એના આધારે હેતુ બનાવવાના. પછી જે તે વિદ્યા શાખા કે વિષયના સંદર્ભ ગ્રંથો જોવાના, એમાં જેટલું રિસર્ચ થયું છે, જેટલું લેટેસ્ટ ડેવલપમેન્ટ થયું છે, એમાંથી કઈ કઈ બાબતો લેવી છે. વિજ્ઞાન, ગણિત, સમાજશાસ્ત્ર આ એવા વિષયો છે જેમાં સમયાંતરે નવા નવા સંશોધનો, નવું જ્ઞાન ખૂબ ઝડપથી વિકસતું હોય છે. ઇતિહાસ પણ ડેવલપ થતો હોય છે. ઇતિહાસના પુસ્તકો આપણે વર્ષો સુધી એના એજ ન ભણાવી શકીએ. નવી નવી ઘટનાઓ બનતી હોય છે, એ ઇન્ક્લુડ કરવી પડે. સાહિત્ય રચના પણ સમયાંતરે બદલવી પડે. એટલે વિદ્યાશાખા અને વિષયના સંદર્ભ ગ્રંથો ધ્યાનમાં લેવાના. આટલું કર્યા બાદ હવે જોવાનું કે આપણા જે ધ્યેય છે એ અને આપણો જે હેતુ છે એ બંને એકબીજા સાથે મેચ થાય છે. બરાબર સમજો કે ધ્યેય છે એ ધોરણ 12 પૂરું થઈ જાય, આખું 10-15 વર્ષનું શિક્ષણ પૂરું થઈ જાય પછી, હું એક ઉદાહરણ આપું,
કે સરકાર દ્વારા એવું નક્કી કરવામાં આવે કે ધોરણ 12 પાસ થયેલો વિદ્યાર્થી સામાન્ય કોમ્યુનિકેશન કરી શકવો જોઈએ. આ સિમ્પલ એક વાત. તો 12 વર્ષ સુધી એ માતૃભાષામાં કે વિદેશી ભાષામાં સામાન્ય કોમ્યુનિકેશન કરી શકે એ વિશાળ ધ્યેય થયું. હવે એના નાના નાના હેતુઓ આપણે રચવા પડશે. તો હેતુઓ પણ એને રિલેટેડ હોય. બીજી વાત, યોગ્યતા. જે હેતુ તમે રચો છો એ વિદ્યાર્થીને વર્તમાન જીવનમાં ઉપયોગી થાય એવું છે, અત્યારે એ જે જીવવાનો છે, અથવા આવનાર સમયની અંદર જે હેતુ તમે નક્કી કર્યો છે ઉપયોગી થવાનો છે, એ વિદ્યાર્થીમાં વર્તન પરિવર્તન તમે લાવી દીધું, એ વાસ્તવિક જીવનમાં એને ઉપયોગી થવાનું છે. જે નોલેજ, જે સ્કિલ તમે આપવાના છો એ થવાની છે, એ વિચારવાનું છે. એ હેતુ ધ્યાનમાં લેવાનો. અત્યારે હું એવો હેતુ રાખું કે ધોરણ 12 પાસ વિદ્યાર્થીને બાણ ચલાવતા આવડે. હવે તમે કલ્પના કરો, અત્યારે બાણ ચલાવવાની ક્યાં જરૂર પડવાની છે? ગુરુકુળ પરંપરા હતી ત્યારે એ સ્કિલની જરૂર હતી. અત્યારે તો માઉસ ચલાવતા આવડે, કીબોર્ડ ચલાવતા આવડે, એપ્લિકેશન ચલાવતા આવડે, એ જરૂર છે. એટલે એવા હેતુ રચવા પડે. શબ્દોની ગોઠવણી, શબ્દ યોગ્ય ભાષામાં હેતુ હોવો જોઈએ, હેતુ સ્પષ્ટ હોવો જોઈએ. કેટલા બધા ઉદાહરણો હું આપીશ એટલે આ બાબત સ્પષ્ટ થશે કે હેતુ કેવી રીતે રચવા. આપણે વિષયનું ઉદાહરણ પણ લઈશું. હેતુઓ એપ્રોપ્રિએટ હોવા જોઈએ. વિદ્યાર્થીની જરૂરિયાત મુજબ તો ખરા જ, પણ વિદ્યાર્થીને એમાંથી રસ મળે, એની જરૂરિયાતને સંતોષે, વિદ્યાર્થીનો જે ઉંમર પ્રમાણે જે ઇન્ટરેસ્ટ હોય એ જળવાઈ રહે, એવા હેતુ રચવા જોઈએ. હેતુઓ જે છે એ કોઈ એક બંચ તરીકે હોવા જોઈએ. આપણે ત્યાં ભાષાની અંદર 4 સ્કિલ છે: લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ એન્ડ રાઇટિંગ. તો હેતુઓ લોજિકલ ગ્રુપિંગ એનું થવું જોઈએ કે લિસનિંગ સ્કિલના હેતુ એક તરફ, રાઇટિંગ સ્કિલના એક તરફ, એમ એનું લોજિકલ ગ્રુપિંગ થવું જોઈએ. આડેધડ હેતુઓ રચના કરવી યોગ્ય નથી. પછી રિવિઝન. સમયાંતરે હેતુમાં પરિવર્તન થવું જોઈએ, કારણ કે આ જે સમય છે એ પરિવર્તનનો સમય છે. એટલે એવું ન રાખવું જોઈએ કે વર્ષો સુધી એના એ જ હેતુઓ રહે. આટલી સૈદ્ધાંતિક ચર્ચા તમે કરી. હવે આપણે એ હેતુ જે રચીએ છીએ એ હેતુઓ કેવા હોય એના ઉદાહરણો જોઈએ, એટલે સરળતાથી સ્પષ્ટ થઈ જશે. હેતુઓ જુદા જુદી કક્ષાએ રચાતા હોય છે. એ મેં તમને કહ્યું કે જેને આપણે વિશાળ અર્થમાં સામાન્ય હેતુ અથવા તો એમ્સ અથવા તો ધ્યેય કહેશું. જે વિશાળ અર્થમાં લાંબા ગાળે સિદ્ધ થવાના છે એની વાત છે. અડધી કલાકના તાસમાં સિદ્ધ થશે એને તો આપણે વિશિષ્ટ હેતુ કહેશું. રાષ્ટ્રીય કક્ષાએ હેતુ હોય. જાપાન જેવો દેશ હોય કે પેલા ગ્રીસ નામનો દેશ હતો, તો એમાં એવો હેતુ હતો કે એનામાં એક સૈનિક જેવી બહાદુરી આવે, સૈનિકની એક સ્કિલ આવે, એ હેતુ હતો. એ રાષ્ટ્રીય હેતુ હતો. આપણી નવી શિક્ષણ નીતિ છે તો એમાં દરેક શિક્ષણના સ્તરના હેતુ આપ્યા છે કે આપણે ઉચ્ચ શિક્ષણનો વિદ્યાર્થીમાં શું શું વિકસાવવું છે, ઉચ્ચતર માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીમાં શું વિકસાવવું છે, માધ્યમિક કક્ષાએ વિદ્યાર્થીમાં શું વિકસાવવું છે, પ્રાથમિક કક્ષાએ શું વિકસાવવું છે. અને દરેક વિષયના પણ હેતુ હોય. ગણિતના હેતુ હોય, વિજ્ઞાનના હેતુ હોય, અંગ્રેજીના હેતુ હોય. એ હેતુ પ્રમાણે સિલેબસ બને. સિમ્પલ ઉદાહરણ, આપણે ત્યાં અંગ્રેજી ભાષામાં હાલમાં કમ્યુનિકેટિવ એપ્રોચ અમલમાં છે. વર્ષો પહેલા સ્ટ્રક્ચરલ એપ્રોચ હતો અને ગ્રામર ટ્રાન્સલેશન પદ્ધતિ હતી. ત્યારે શું હેતુ હતો કે વિદ્યાર્થી અંગ્રેજી ભાષાનું જ્ઞાન મેળવે, અંગ્રેજી ભાષાના વ્યાકરણનું જ્ઞાન મેળવે, સામાન્ય ભાષાંતર કરતા આવડે. ત્યારે એવો હેતુ હતો. હાલમાં સરકારે એવો હેતુ વિચાર્યો કે વિદ્યાર્થીને અંગ્રેજી ભાષાનું વ્યાકરણનું જ્ઞાન મળે, અંગ્રેજી ભાષાનું જ્ઞાન મળે છે, પણ ભાષા વાસ્તવિક જીવનમાં એ વાપરી નથી શકતો, સ્પીકિંગ નથી કરી શકતો, બોલી નથી શકતો. તો કોમ્યુનિકેટિવ એબિલિટી એનામાં ડેવલપ થાય, એટલા માટે કોમ્યુનિકેટિવ અપ્રોચ લેવામાં આવ્યો. અને તમે જોશો કે હાલના અંગ્રેજીના પાઠ્યપુસ્તકો ખૂબ બધી એક્ટિવિટી બેઝ છે. તો દરેક વિષયના હેતુ પ્રમાણે સિલેબસ રચાય છે. એટલે આ હેતુ રચનાનો આ તબક્કો છે. એના ઉદાહરણ પણ હું તમને આપું. દાખલા તરીકે ધોરણ 8 થી 12 આપણે જે માતૃભાષા શીખવીએ છીએ એના ધ્યેય આવા હોય. પહેલી વાત, ધ્યેય છે એટલે લાંબા ગાળે સિદ્ધ થશે. પહેલું આપણે ધ્યેય વિચારીએ કે વિદ્યાર્થીઓ શ્રવણ દ્વારા અર્થ ગ્રહણ કરે. એટલે વિદ્યાર્થીઓ જે ભાષા સાંભળે છે, લિસનિંગ કરે છે, એ સમજે. બરાબર? આ પહેલો હેતુ છે. હવે એ કઈ
માતૃભાષામાં સાંભળીને સમજે એવું કઈ 2 દિવસ 4 દિવસમાં જ આવડીને જ જવાનું. 10 વર્ષ સુધી માતૃભાષા ભણે, 12 વર્ષ સુધી માતૃભાષા ભણે ત્યારે આવડશે, પરફેક્ટ આવડશે. વિદ્યાર્થી કથન દ્વારા અભિવ્યક્તિ કરે એટલે માતૃભાષામાં એ ફ્લુઅન્ટલી બોલી શકે. આ બીજો મોટો હેતુ. ત્રીજું, વિદ્યાર્થી વાંચન દ્વારા અર્થગ્રહણ કરે એટલે વિદ્યાર્થી વાંચે અને સમજી શકે. તમે 3જા ધોરણના બાળકને સરસ્વતી ચંદ્ર નવલકથા આપો તો એ ના સમજી શકે, પણ 12મા ધોરણના પાસ થયેલા વિદ્યાર્થીને એ નવલકથા આપો તો એ રીડિંગ કરી શકે અને એ નવલકથામાં આપેલા પ્રસંગો બહુ સરળતાથી સમજી શકે. એનો અર્થ એવો થયો કે 12 ધોરણ પાસ કર્યા બાદ માતૃભાષાનો આ મોટો જે ધ્યેય છે એ સિદ્ધ થઈ ગયું. પછી વિદ્યાર્થીઓ લેખન દ્વારા અભિવ્યક્તિ કરે એટલે કે કોઈ નાનો આર્ટિકલ લખે, કોઈ નિબંધ લખે, કોઈ રિપોર્ટ લખે, કોઈ પત્ર લખે, કોઈ એપ્લિકેશન લખે. તો આવું તમને લખતા ક્યારે આવડે? તમને કશુંક લખવાનું કહીએ, કોઈ બુકનો રિવ્યુ લખવાનું કહીએ તો અત્યારે તમે લખી શકશો. નાના ધોરણમાં હતા ત્યારે એક નાનકડો નિબંધ પણ આપણે ગોખાવવો પડતો. 5મા ધોરણનો નાનો બાળક એક શાળા ઉપર નિબંધ લખે અથવા ગાય ઉપર નિબંધ લખે તો એને 10-15 વાક્યો ગોખાવવા પડતા. કેમ કે એની રાઇટિંગ એબિલિટી એટલી વિકસી નથી હોતી. તો આ વિશાળ લાંબા ગાળે આવા ધ્યેય રાખવામાં આવતા હોય છે સરકાર દ્વારા, અભ્યાસક્રમ રચયિતા દ્વારા, અને એના આધારે અભ્યાસક્રમ રચવામાં આવતો હોય છે. જો એક ઉદાહરણ, વિદ્યાર્થીઓ સાહિત્યના વિવિધ સ્વરૂપ પ્રત્યે રસ કેળવે એટલે ગઝલ છે, નવલિકા છે, નવલકથા છે, હાઇકુ છે, તો આવા સાહિત્યના નાટ્ય છે, આ નાના જે પ્રકારો છે એના પ્રત્યે રસ કેળવે. આ વિશિષ્ટ હેતુ છે, પેલું ધ્યેય છે, મોટું ધ્યેય છે. તો એ ક્યારે સિદ્ધ થાય? 8-10 વર્ષ સુધી જુદી જુદી કવિતાઓ શીખે, જુદી જુદી કવિતાઓ ગાય, જુદા જુદા પ્રસંગો વાંચે, જુએ, ભણે, ત્યારે આવો રસ, સાહિત્ય પ્રત્યે રસ કહેવાય. શું બધા જ વિદ્યાર્થીઓ કવિ નથી થતા, પણ સાહિત્ય પ્રત્યે પ્રેમ તો જાગે છે એમ. તો આ થયા વિશાળ સામાન્ય હેતુ અથવા બીજા શબ્દોમાં ધ્યેયો, ગોલ્સ. બરાબર. હજી એક ઉદાહરણ તમને આપું. 8મા ધોરણની ગણિતની પાઠ્યપુસ્તકમાં આ હેતુઓ આપેલા છે. તો વિષય, આ આખો વિષય ભણવા માટેના કેવા હેતુ હોય? તો પહેલી વાત કે ગણિતની પાયાની સંકલ્પના સમજે. સીધી મોટી વાત. ગણિતની પાયાની સંકલ્પનાઓ કઈ હોય? દાખલા તરીકે સરવાળો, બાદબાકી, ગુણાકાર. તો એ જે છે એ પછી એના જુદા જુદા ચેપ્ટર એના બને. આ હેતુ નક્કી થાય, પછી હેતુના આધારે જુદા જુદા ચેપ્ટર્સ, વિષય વસ્તુ આવે, વિષય વસ્તુની ગોઠવણ થાય, એ બધું થાય. બીજું, ગાણિતિક પૂર્વધારણાઓ સમજે. આ ગણિતના મિત્રો વધુ સરળતાથી સમજી શકે. ગણિતની પૂર્વધારણાઓ એના આધારે ચાલે. આ કેવો સરસ વિશાળ હેતુ છે, ધ્યેય છે. તર્કબદ્ધ વિચાર શક્તિ ખીલે. ગણિત એવો વિષય છે તમારામાં લોજિકલ પાવર વિકસાવે. સમસ્યા ઉકેલ, પ્રોબ્લેમ સોલ્યુશન કે ગણિત છે ને એ પ્રોબ્લેમ છે, દાખલો છે ને એ પ્રોબ્લેમ છે, એને તમે બધા સોલ્વ કરો છો. ચોકસાઈ આવે છે. તમે જુઓ, ગણિત અને વિજ્ઞાનના વિદ્યાર્થીઓ હોય ને એમાં ચોકસાઈ અને ઝડપ બંને હોય. ગણતરી કરવાનું કૌશલ્ય ખીલે, ડિસિઝન મેકિંગ ખીલે. દરેકની ચર્ચા નથી કરતો. અંદાજ બાંધી શકે. ધારો કે ગણિતમાં કેટલું બધું આવે, વિજ્ઞાનમાં પણ આવું ઘણું બધું આવે. જનરલાઇઝેશન કરી શકે. વિજ્ઞાનમાં તો સામાન્યકરણ તો ખૂબ આવે, જનરલાઇઝેશન કરવાનું. આવી જ રીતે બધા હેતુઓ નથી જોતો, પણ ગણિતનો વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરી શકે. આ થયું મોટું ધ્યેય, જે ગણિત આખું વર્ષ ભણશે પછી આવડશે, ગણિત 10 વર્ષ ભણશે ત્યારે આવડશે, એવી વાત છે. આ વસ્તુ જે છે એવી જ વિજ્ઞાનમાં પણ તમે જોશો કે સરકાર એવું વિચારે કે વિજ્ઞાન ભણ્યા બાદ વિદ્યાર્થીમાં જિજ્ઞાસા ખીલે, વિદ્યાર્થીમાં અવલોકનનું કૌશલ્ય આવે, વિદ્યાર્થીમાં ચોકસાઈ ખીલે, એનામાં ક્રિટિકલ થિંકિંગ આવે, એનામાં ડિસિઝન પાવર ખીલે, એનામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આવે, સાયન્ટિફિક વ્યૂ. તો આ તો તમારે જીવનમાં સાયન્ટિફિક દ્રષ્ટિએ જીવનને જોવું, જીવનની ઘટનાઓને જોવી, તો એ તો એને વર્ષો લાગે. વિજ્ઞાન તમે ભણો છો, પણ વીજળી જે થાય છે એ કેમ વીજળી થાય છે, વરસાદ કેમ પડે છે, વૃક્ષોનો વિકાસ કેમ થાય છે, ઋતુઓ કેમ છે. જ્યારે વિજ્ઞાન એનો આર્ધ તમને આપે છે ત્યારે તમારી જીવનની અંદર દ્રષ્ટિ વૈજ્ઞાનિક દ્રષ્ટિ થાય છે. પ્રયોગ વગર તમે કોઈ વસ્તુ સ્વીકારતા નથી. તો આવા જુદા જુદા વિષયોના આવા ધ્યેય નક્કી હોય છે, અને એ ધ્યેય નક્કી કરવાનું આ સોપાન છે. ધ્યેય નક્કી કર્યા પછીનું સોપાન છે વિષય વસ્તુ. એટલે હવે આપણે આ
આના ઉપર વધુ ઊંડાણમાં જઈએ કે આ તો ધ્યેય તો થઈ ગયા. હવે ધ્યેયના આધારે નાના નાના વિષય વસ્તુના વિશિષ્ટ હેતુ રચવાના છે. હવે વિશિષ્ટ હેતુ એટલે કેવા? કોઈ એક નાનકડા તાસમાં જ સિદ્ધ થઈ જાય, કોઈ એક નાનકડા પાઠથી સિદ્ધ થઈ જાય, એને વિશિષ્ટ હેતુ કહેવાય. હેતુઓ કેવી રીતે રચવા? હેતુઓ રચતી વખતે શું ધ્યાનમાં રાખવું એ આપણે જોઈ લઈએ. પછી હું તમને એ હેતુના ડિટેલમાં થોડાક ઉદાહરણો આપીશ. આમાં પણ ઉદાહરણો વચ્ચે વચ્ચે જોતા જઈએ. હેતુ હંમેશા એક કમ્પ્લીટ સેન્ટેન્સ હોવું જોઈએ, અધૂરું સેન્ટેન્સ નહીં, શબ્દ સમૂહ નહીં, માત્ર ટાઇટલ નહીં. મેં હમણાં એવું બોલ્યો કે વિજ્ઞાનથી જિજ્ઞાસા વિકસે, અવલોકન વિકસે, એવું નહીં. આખું વિધાન, વ્યવસ્થિત વિધાન હોવું જોઈએ, બરાબર, પૂરું વિધાન, અને સેન્ટેન્સ સ્વરૂપે જ હોય. ઉદાહરણ લઈએ કે પાણીના શુદ્ધિકરણની વિવિધ રીતો, તો એ શબ્દ સમૂહ થયો, એમ નહીં. વિદ્યાર્થીઓ પાણીના શુદ્ધિકરણની વિવિધ રીતો જાણે, આવો હેતુ રચવાનો હોય, જે સાચો હેતુ આમ રચાય. બીજું, જ્યારે તમે હેતુ રચો છો ત્યારે એન્ટ્રી વર્તન કેવા હશે અને એનું એક્ઝામિનેશન, એનું તમે મૂલ્યાંકન કેવી રીતે કરશો, એન્ડ વર્તન કેવા હશે, એ આમાં અવલોકનક્ષમ વર્તનો હોવા જોઈએ. હવે વિચાર કરો કે કેટલાક વર્તનો એવા હોય છે જે આપણે નજરે નથી જોઈ શકતા. દાખલા તરીકે વિદ્યાર્થી કશુંક જાણે, વિદ્યાર્થી કશુંક સમજે, વિદ્યાર્થી કશુંક અર્થગ્રહણ કરે. હવે આવું આપણને નજરે કેમ દેખાય? વિદ્યાર્થીને આપણે અડધી કલાક ભણાવ્યું તો એને શું જાણ્યું એ મને કેમ ખબર પડે? તો આપણે અવલોકનક્ષમ વર્તનમાં એને ફેરફાર કરવો પડે, લખવા પડે. કેવા? તો કે વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષાના આમાં પર્યાય લખશે, એટલે એ લખશે એટલે મને ખબર પડી જશે કે આને સમાનાર્થી શબ્દ આવડી ગયા. ગુજરાતીમાં ભાષાંતર કરશે એટલે મને ખબર પડી જશે કે આ ભાઈને ભાષાંતર આટલા પેરેગ્રાફનું આવડી ગયું. વાક્યમાં રૂપાંતર કરશે. હવે અંગ્રેજીમાં અમારે આવે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ. સાદા વાક્યમાંથી સંકુલ વાક્યમાં, સંકુલ વાક્યમાંથી સાદા વાક્યમાં ટ્રાન્સફોર્મેશન કરવાનું હોય. આપણે ત્યાં ડાયરેક્ટ સેન્ટેન્સ ઇન્ટુ ઇનડાયરેક્ટ સેન્ટેન્સ, એ તમને લખીને બતાવે એટલે થઈ ગયું. એટલા માટે તમે વિચાર કરો કે આપણી એન્યુઅલ એક્ઝામ્સ સામાન્ય રીતે રિટર્ન સ્વરૂપમાં લેવામાં આવે છે. રિટર્ન સ્વરૂપમાં લેવાથી એનું પ્રૂફ છે કે હેતુઓ, ઓબ્જેક્ટિવ્સ સિદ્ધ થયા કે નહીં, એ સ્પષ્ટ ખબર પડે. ભાષાના ઉદાહરણો, ભાષાનો શિક્ષક એટલે કહું છું, સંધિ છોડે, સંધિ જોડે, ગણિતનો આ દાખલો ગણે, 2 અંકવાળા સરવાળા કરે, 3 અંકવાળી બાદબાકી કરે, 2 અંકવાળા ભાગાકાર કરે, કરી શકે. કરે એટલે તમારી સામે એ વસ્તુ કરે તો એને અવલોકનક્ષમ વર્તન કહેવાય. પછી શિક્ષકના કાર્યના બદલે વિદ્યાર્થી શું કરશે, વિદ્યાર્થી શું વર્તન કરશે એ લખવાનું. એટલે શિક્ષકનું કાર્ય નહીં લખવાનું હેતુમાં. વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં ઘનતાની સંકલ્પના સમજાવવી, તો આ તો શિક્ષકનું કામ છે. શિક્ષકે હેતુ વિદ્યાર્થીના એંગલથી લખવાના છે. કેવી રીતે? તો કે વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં ઘનતાની વ્યાખ્યા જાણે, વિદ્યાર્થીના એંગલથી હેતુ હોવા જોઈએ. વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં ઘનતાની સંકલ્પના લખે, તો આ તો અવલોકનક્ષમ વર્તન થયું. એટલે બને ત્યાં સુધી હેતુમાં કેવા ક્રિયાપદો વાપરવાના, બને ત્યાં સુધી જાણે, સમજે એવા ક્રિયાપદો વાપરવાના બદલે લખે, બોલે, ગણે, ઓળખે. સામાજિક વિજ્ઞાન વાળા હોય, ભૂગોળ વાળા, તો એવું કરે કે નકશા ઉપર દર્શાવે કે ઉત્તર ધ્રુવ ક્યાં છે દર્શાવે, દક્ષિણ ધ્રુવ દર્શાવે, તો અવકાશની અંદર ગ્રહો દર્શાવે. તો જેમ દેખાવું જોઈએ વર્તન, વિદ્યાર્થી કંઈક કરે ને એ દેખાવું જોઈએ, અવલોકન થઈ શકવું જોઈએ. તેવું હેતુઓમાં અધ્યયનની પ્રક્રિયાની આઉટકમ, નિપજ પણ દર્શાવવી જોઈએ, બરાબર છે? એટલે પ્રોડક્ટ દર્શાવવી જોઈએ. દાખલા તરીકે વિદ્યાર્થીઓ દાક્તરી થર્મોમીટરનો અભ્યાસ કરે. હવે અભ્યાસ કરે એ કે આઉટપુટ ન થયું. આઉટપુટ શું થયું? વિદ્યાર્થીઓ દાક્તરી થર્મોમીટરની આકૃતિ દોરે, તો એ આઉટપુટ, પ્રોડક્ટ થઈ, બરાબર છે? ખાલી અભ્યાસ કરે એમ નહીં, પ્રોડક્ટ બતાવવી જોઈએ વિધાનની અંદર કે શું એકચ્યુઅલી મળશે, એન્ડ પ્રોડક્ટ.
કોઈ એક જ વર્તન કે કોઈ એક જ વિષય વસ્તુની વાત હોવી જોઈએ. એમાં અને કરીને કેટલા બધા ટોપિક એડ નથી કરવાના. દરેક વિષયને વિષયાંગો ઘણા બધા હોય છે. બધા વિષયાંગો એક હેતુમાં ભેગા નહીં કરવાના. દાખલા તરીકે વિદ્યાર્થીઓ આહારના કાર્યો અને સમતોલ આહારના ઘટકો સમજે. તો આમાં બે મુદ્દા મેં ભેગા કર્યા, આહારના કાર્યો અને સમતોલ આહારના ઘટકો. એ બંને મુદ્દા અલગ છે, તો બે મુદ્દા ભેગા નહીં કરવાના. આવું જ દરેક વિષયમાં થાય. અંગ્રેજી ભાષામાં હું કહું, સ્ટુડન્ટ્સ વિલ નો ધ ડેફિનેશન ઓફ એડજેક્ટિવ્સ એન્ડ નાઉન્સ. તો આ બે સંકલ્પના એક હેતુમાં ભેગી નહીં કરવાની. વિદ્યાર્થીઓ, અમારે નામાની અંદર પેલું હિસાબી પદ્ધતિના પ્રકારો આવે, દેશી હિસાબી પદ્ધતિ, એવું. તો બે મુદ્દા એક હેતુમાં ભેગા નહીં કરવાના. બીજું, હેતુ કેવા હોવા જોઈએ કે ચકાસી શકાય, એનું એક્ઝામિનેશન થઈ શકે, એમાં સ્પષ્ટ ક્રિયા દર્શાવેલી હોવી જોઈએ, એ કાલ્પનિક ન હોવા જોઈએ. દાખલા તરીકે એમાં તમે કહો કે એનો રસ વિકસે ને એ કાવ્યની કૃતિ છે એની કદર કરે ને એને કાવ્ય ગમે, તો એવું કેમ આપણને ખબર પડે કે એનો રસ વિકસો કે નહીં, એને કદર કરે છે કે નહીં? અને આપણે એવું કહીએ કે અહિંસા, વિદ્યાર્થીમાં અહિંસાનો ભાવ વિકસે. હવે એવું તો કેમ ખબર પડે આપણને? આપણે એકચ્યુઅલી એને ઓબ્ઝર્વેબલ બિહેવિયરમાં બતાવવું પડે. કેમ? તો કે વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિકોના જીવન કથનમાં રસ વિકસે તો એ ખોટું. પણ એવું કહેવાય કે વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રદર્શન માટે વૈજ્ઞાનિકોની વિગત એકઠી કરે, તો આપણે ખબર પડે કે વૈજ્ઞાનિકોની વિગત એકઠી કરે છે તો વૈજ્ઞાનિકોના જીવનમાં સ્વાભાવિક છે રસ પડ્યો છે, એ દેખાય. એટલે પહેલું વિધાન છે એ હવામાં છે, કાલ્પનિક છે, આપણને ખબર ના પડે કે રસ વિકસો કે નહીં, પણ વૈજ્ઞાનિકોની માહિતી કોઈ એકઠી કરે છે તો આપણને ખબર પડે. બરાબર? વિદ્યાર્થી પાસે ઓછામાં ઓછું કેટલું એને આવડવું જોઈએ? આપણે ત્યાં 35 ગુણે પાસ એવું આપણે ખ્યાલ છે કે ભાઈ 40 ગુણે પાસ મિનિમમ ક્રાઇટેરિયા તો આપણે નક્કી કરેલો છે ને. તો હેતુની અંદર કેટલીક આવી વસ્તુ પણ લખવી જોઈએ કે ઓછામાં ઓછા 5 લક્ષણો એને આવડે, ઓછામાં ઓછા 2 ઉદાહરણ આપે, ઓછામાં ઓછા 2 વિશેષણના ઉદાહરણ આપે. તો આવું ઓછામાં ઓછું જે કરી દે એ આપણે એવું નક્કી કરી લે કે આટલું આવડી જાય. હું તમને સિમ્પલ ઉદાહરણ આપું કે ડ્રાઇવિંગ લાયસન્સની ટેસ્ટ દેવા માટે આપણે 10 મિનિટની 5 મિનિટની એક ડ્રાઇવિંગ ટેસ્ટ આપીએ છીએ. અને એમાં શું હોય છે કે એક જગ્યાએ નાનકડું પાર્કિંગ કરવાનું હોય છે, એક આંસલો કરીને ગોળ વાળવાનું હોય છે, અને એક નાનકડો ઢાળ હોય છે. ત્યાં આપણે ઊભી રાખીને પછી આગળ ચલાવવાની હોય છે, ઢાળ ચડાવતા ગાડી શીખવાની હોય છે. 4 વ્હીલની વાત કરું છું. તો આવું આટલું મિનિમમ વસ્તુ જે કરી દે, 90 સેકન્ડમાં પાર્કિંગ કરી દે, ઇટ મીન્સ કે ડ્રાઇવિંગ આવડી ગયું. તો શિક્ષણમાં પણ તમને જ્યારે વાર્ષિક પરીક્ષા લેવામાં આવે છે ત્યારે તમે ભણેલા 100, 150, 200 દાખલા નથી પૂછવામાં આવતા. જે એક દાખલો એમાંથી પૂછવામાં આવે છે એ આવડી જાય. 100 ગુણનું પૂછવામાં આવે છે, એમાંથી 35 ગુણનું આવડી જાય, મીન્સ કે એ સબ્જેક્ટમાં હેતુ સિદ્ધ થઈ ગયા. રાઈટ? એટલે મિનિમમ વસ્તુ પણ એમાં લખવી જોઈએ. વિદ્યાર્થીઓ આહારના કાર્યો લખે એના કરતા વિદ્યાર્થીઓ આહારના 3 કાર્યો લખે તો ઇનફ, કઈ વાંધો નહીં એમ. એવા હેતુઓ પણ લખી શકાય. હવે હેતુનું વર્ગીકરણ લઈએ, જે બેન્જામિન બ્લૂમે ખૂબ પ્રચલિત વર્ગીકરણ છે. 3 ક્ષેત્રમાં વર્ગીકરણ આપ્યું. આ વસ્તુ સૌએ સમજવા જેવી છે કે આપણા શિક્ષણનો એકમાત્ર હેતુ જ્ઞાનાત્મક ના હોય. બેન્જામિન બ્લૂમે બહુ સરસ કીધું કે આપણા શિક્ષણનો હેતુ જ્ઞાનાત્મક પણ હોય, ભાવાત્મક પણ હોય, અને ત્રીજું મનઃ શારીરિક પણ હોય. આ 3નું ચિત્ર તમે જુઓ. જ્ઞાનાત્મક વસ્તુ છે એ મન મગજ સાથે સંકળાયેલી છે. અફેક્ટિવ વસ્તુ છે એ ફિલિંગ સાથે સંકળાયેલી છે. અને સાયકોમોટર વસ્તુ છે એ સ્કિલ સાથે, શરીરના અંગોના ઉપયોગ ઉપર રિલેટેડ છે. હલનચલન કરવું, તમારે કોઈ ક્રિયા કરવી. જ્ઞાન માટે શું ક્રિયા? થિંકિંગ એ બાહ્ય દેખાય એવી ક્રિયા નથી. એટલે આ 3 બાબતો સમજવા જેવી છે
કે શિક્ષણ જો આદર્શ બનાવવું હોય તો આ ત્રણેય પ્રકારના ક્ષેત્રને ધ્યાનમાં રાખીને હેતુઓ બનાવવા જોઈએ. આ વસ્તુ અત્યારે તમારે ખાસ સમજવાની છે. પહેલી વાત, જ્ઞાનાત્મક એટલે શું, બીજી અફેક્ટિવ એટલે શું, અને ત્રીજી સાયકોમોટર એટલે શું. જ્ઞાનાત્મક બાબત જે છે એ વિદ્યાર્થીના જ્ઞાન સાથે, યાદ શક્તિ સાથે, માહિતી માત્ર યાદ રાખવા બાબત સાથે સંકળાયેલી છે. એટલે માત્ર માહિતી મેળવવી એ બધું જ્ઞાનાત્મક હેતુમાં આવે. વલણ અને ફિલિંગ્સ મેળવવી એ અફેક્ટિવ ભાવાત્મક હેતુમાં આવે. અને કોઈ સ્કિલ મેળવવી, કોઈ એબિલિટી મેળવવી એ સાયકોમોટરમાં આવે. હવે તમારા મનમાં વિચાર કરો કે આપણે ત્યાં કોર્સ ઘણા બધા એવા છે જેમાં સાયકોમોટર ઉપર ભાર છે. આપણે ત્યાં ઘણા કોર્સ એવા છે જેમાં માત્ર કોગ્નિટિવ ઉપર ભાર છે. 3 કલાક બધું જ આખું વર્ષ ભણેલું ગોખીને 3 કલાક તમે એ ઉલટી કરી દો. આપણે ત્યાં વધુ ને વધુ ભાર કોગ્નિટિવ ડોમેન ઉપર આપવામાં આવે છે. ત્રણેયને આપણે ડિટેલમાં સમજીએ. જ્ઞાનાત્મક ક્ષેત્ર એટલે જ્ઞાન, માહિતી મેળવવાને લગતા હેતુઓ. માત્ર જ્ઞાન મેળવવાનું, યાદ રાખવાનું, એને રિલેટેડ હેતુઓ. કેટલાક એના ઉદાહરણ હું તમને આપું. જ્ઞાન પ્રાપ્તિ, જેમાં માત્ર ફેક્ટ્સ યાદ રાખવાની હોય. હવે વિચાર કરો કે ગણિતમાં કેટલી ફેક્ટ્સ યાદ રાખવાની હોય, વિજ્ઞાનમાં કેટલીક ફેક્ટ્સ એવી હોય, વર્ષ હોય યાદ રાખવાના હોય, અંગ્રેજીમાં સ્પેલિંગ છે એના મિનિંગ યાદ રાખવાના હોય, સિનોનિમ્સ યાદ રાખવાના હોય, સંસ્કૃતમાં રૂપો યાદ રાખવાના હોય, ઘણા બધા નિયમો યાદ રાખવાના. તો આપણે ભણીએ છીએ ત્યારે કેટલીક વસ્તુઓ એવી છે જે આપણે માત્ર યાદ રાખીએ છીએ. બરાબર? તો આવા કેટલાક હેતુના ઉદાહરણ તમને આપું તો સંસ્કૃત ભાષાનું ઉદાહરણ લઈએ તો ફોર એક્ઝામ્પલ, જ્ઞાનાત્મક હેતુમાં, જ્ઞાનના હેતુ માત્ર યાદ રાખવાની વાત છે. સંસ્કૃત શબ્દનો ગુજરાતી અર્થ કહેશે, ગુજરાતી સમાનાર્થી કહેશે, આપેલ વિકલ્પોમાંથી સંસ્કૃત શબ્દનો ગુજરાતી પર્યાય ઓળખીને કહેશે, ગુજરાતી વિરુદ્ધાર્થી કહેશે, આપેલ વિકલ્પોમાંથી સંસ્કૃત શબ્દનો સંસ્કૃત વિરુદ્ધાર્થી કહેશે, આપેલ શબ્દ પેરેગ્રાફમાંથી ગુજરાતીમાં પૂછાયેલા માહિતીલક્ષી પ્રશ્નોના ઉત્તર આપશે. હવે તમે સમજો માહિતીલક્ષી પ્રશ્નો કેવા હોય. બરાબર? તો એમાં તો ચોક્કસ માહિતી પૂછી હોય કે કોણ હતું, કેટલા વાગે આ ઘટના બની, કેટલા પ્રકારો છે, એવું માહિતી લક્ષી હોય. ક્યાં ગાંધીજીનો જન્મ કયા વર્ષમાં થયો, એ માહિતી લક્ષી પ્રશ્ન છે. એ ફેક્ટ છે. ભારત દેશને આઝાદી ક્યારે મળી, ઇટ ઇઝ ફેક્ટ્સ. તો આવા હેતુઓ હોય એને જ્ઞાન રિલેટેડ હેતુ કહેવાય. બીજું છે સમજ. જો જેમ આપણે આગળ વધતા જઈએ એમ અઘરું થતું જાય. બધાને માટે વિગતો યાદ રાખવી બહુ સહેલી પડે, પણ એને સમજવાની આવે તો થોડીક મુશ્કેલ પડે. ભાષાંતર કરવાનું કહીએ દાખલા તરીકે તો એ સમજનો હેતુ કહેવાય કે વિદ્યાર્થી સંસ્કૃતમાંથી ગુજરાતીમાં આપેલ ગદ્યખંડનું ભાષાંતર કરશે, ભાષાંતર લખશે. તો ભાષાંતર કરવું સહેલું નથી, સમજીને કરવું પડે. નહીં તો ગૂગલ ટ્રાન્સલેટમાં જે ભાષાંતર થાય છે એમાં કેટલી બધી ભૂલ હોય છે. એનું કારણ જ છે કે ભાષાંતર સમજીને કરવાનું હોય. સમજલક્ષી પ્રશ્નોના જવાબ આપશે. કેવા સમજલક્ષી? તો ઘણા પ્રશ્નો એવા હોય જેમાં કેમ, શા માટે, કારણ કે, કેવી રીતે, એવા પ્રશ્નો હોય તો સમજીને દેવા પડે. એટલે આપણા વિષયોની અંદર એવું કેટલું કન્ટેન્ટ હોય જેને સમજવાનું હોય. અર્થ હોય તો એ સમજવાનો હોય, અર્થ યાદ ન રાખવાનો હોય, નિયમ યાદ રાખવાનો હોય, પરંતુ અર્થ સમજવાનો હોય, સંકલ્પના સમજવાની હોય. વિજ્ઞાનની અંદર કેટલી બધી સંકલ્પનાઓ છે, સમજવાની હોય. બરાબર? ગણિતમાં આકાર છે તો આકાર યાદ રાખવાનો હોય, આકારને સમજવાનું શું હોય એમ. ત્રીજું છે ઉપયોજન. એટલે શીખેલું જ્ઞાન, શીખેલી સમજનો ઉપયોગ કરવો નવી પરિસ્થિતિમાં. તમને દાખલા 3-4 નમૂના ગણાવ્યા, પછી નવા દાખલાની રકમ આપે અને એ દાખલો તમે ગણી બતાવો તો તમે ઉપયોજન, એપ્લિકેશન નોલેજનું સારું કર્યું કહેવાય. સફળતાપૂર્વક ઉપયોગ કરો તો. અમારે ભાષાની અંદર નવું વાક્ય બનાવવું, નવું રૂપ બનાવવું, સંધિ જોડવી, સંધિ છોડવી, સમાસ ઓળખી બતાવો. તમારા પાસે સમજણ હોય, જ્ઞાન હોય તો તમે એપ્લિકેશન કરી શકો.
આવા હેતુઓ બનાવવામાં આવતા હોય છે અભ્યાસક્રમમાં, મારે એ કહેવું છે. પછીની વાત છે વિશ્લેષણ. વિશ્લેષણ કરવાનું આવે ઘણી વખત, એટલે નાની નાની જે માહિતી છે એને નાના નાના ભાગોમાં છૂટી પાડવી. આપણી પાસે એક ભાગ છે એને નાની નાની માહિતીમાં છૂટી પાડવી. આવું વિશ્લેષણ અને સંશ્લેષણ તમે જુઓ તો ગણિતમાં અને વિજ્ઞાનમાં ઘણી વખત થતું હોય છે. જુદા જુદા ભાગોમાં એની વહેંચણી કરવી, કેટેગરી પાડવી. તો આવું ઘણી બધી વિજ્ઞાનના કેટલાય વિષયાંગોમાં આવું થાય છે. ગણિતની અંદર યોગ ગણ ને છેદ ગણ ને એવું કેટલું આવે કેટેગરી પાડવાની. એનાથી ઉલટું છે સંશ્લેષણ, ભેગું કરવું. આપણે એક નાનકડો નિબંધ લખીએ, ભાષાની વાત કરું તો કેટલું બધું ભેગું કરવાનું. ભાષાની અંદર એને અભિવ્યક્તિનો હેતુ કહેવાય કે વિદ્યાર્થી નિબંધ લખતા શીખે ને, એ એક સંશ્લેષણની પ્રક્રિયા છે. એને પોતાનું જ્ઞાન, પોતાનું સમજણ, એ બધું એમાં એપ્લિકેશન, બધું એમાં સંયોજન કરવાનું. અને છેલ્લું મૂલ્યાંકન. એટલે જ્ઞાનાત્મક નું આ ઊંચામાં ઊંચો હેતુ છે કે જો વ્યક્તિને સાચું શું અને ખોટું શું એ નક્કી કરતા આવડી જાય, યોગ્ય કે અયોગ્યનો નિર્ણય લેતા આવડી જાય, તો એ નોલેજનું ઇવેલ્યુએશનનું સ્ટેજ હાંસલ કર્યું કહેવાય. હવે આ સ્ટેજ ઉપર તો આપણા વિદ્યાર્થીઓ પહોંચી જ નથી શકતા. આપણે ઘણી વખત વિદ્યાર્થીઓને પૂછીએ તો એનો સેલ્ફ કોન્ફિડન્સ કેટલો ડાઉન હોય છે. તેઓ સેલ્ફ કોન્ફિડન્સ થી જવાબ નથી આપી શકતા. જો મૂલ્યાંકનના સ્તર સુધી એનું જ્ઞાન પહોંચી ગયું હોય ને તો એ કોન્ફિડન્સ થી જવાબ આપી શકે કે આનો જવાબ આમ જ થાય, આ ખોટું એટલે આ ખોટું જ છે, અને સાચું એટલે સાચું જ છે. જો બાકીના 5 સ્ટેજમાંથી પસાર થયો, સૌથી ઉપરનું સ્ટેજ ઇવેલ્યુએશન છે, સૌથી સહેલું સ્ટેજ નોલેજ છે. યાદ રાખજો. એટલે તમને યાદ કરો કે તમારા વર્ગમાં જ્યારે શિક્ષક માહિતીલક્ષી પ્રશ્નો પૂછે ને તો ખૂબ બધા હાથ ઊંચા થાય છે, પણ સમજલક્ષી કે ઉપયોજનનો એપ્લિકેશન બેઝ પ્રશ્ન પૂછે છે તો ઘણા બધા હાથ નીચે થઈ જાય છે. તો આ એનું મહત્વ. બીજું ક્ષેત્ર છે ભાવાત્મક. લાગણી એટલે માત્ર જ્ઞાન શિક્ષણમાં ન આપો, વિદ્યાર્થીને લાગણીઓ પણ આપો, એના વલણો પણ વિકસાવો, એની રસ રુચિ પણ વિકસાવો, એવા હેતુ. બરાબર છે. તો સાહિત્યની વાત કરીએ તો આપણે ત્યાં ગદ્ય કૃતિ છે, પદ્ય કૃતિ છે, આપણે ત્યાં નાનકડી કવિતાઓ છે, નાટકો છે. તો આ જે પાઠ છે ભાષાના, એના પ્રત્યે એનો લગાવ, એને ગમે છે કે નહીં, એને ગમવાના કારણો કે કૃતિ ગમી હોય તો એના જેવી બીજી કૃતિ શોધે. તો આ જે એનો પ્રકાર છે ભાવાત્મક ક્ષેત્ર. આપણે ભાવાત્મક ક્ષેત્રને શિક્ષણમાં ખૂબ ઓછું મહત્વ આપીએ છીએ. કેમ? તો કે ભાવાત્મક ક્ષેત્રનું મૂલ્યાંકન અઘરું છે. તમને કોઈ સાહિત્ય પ્રત્યે રસ જાગ્યો, રુચિ જાગી, તમે કોઈ સાહિત્ય કૃતિની કદર કરી, તો એનું માપન કેમ કરવું? એક મુશ્કેલ વસ્તુ છે. એનું માપન થઈ શકતું નથી. બરાબર છે? અને મુશ્કેલ છે એનું માપન. અને છતાં કરવું હોય તો દાખલા તરીકે કોઈ કાવ્ય તમને ગમી જાય તો સ્વાભાવિક છે કે એ કાવ્ય તમને કંઠસ્થ થઈ જાય. હવે જો કાવ્ય તમને કંઠસ્થ થઈ ગયું તો આપણે એવું ધારી શકીએ કે એ કાવ્ય તમને ગમ્યું. તમે યાદ કરો કે જે મૂવી આપણને ગમે છે એ મૂવી એની સ્ટોરી આખે આપણને યાદ રહી જાય છે. તો ગમો અણગમો એ સ્ટોરી આપણને જો કઈ બતાવે તો આપણે એવું નક્કી કરી શકીએ એ મૂવી એને ખૂબ ગમ્યું. આવું જ આપણા વિષય વસ્તુમાં પણ ભાવાત્મક હેતુઓ, મૂલ્યોના હેતુઓ પણ રાખી શકાય. વિદ્યાર્થીમાં પ્રામાણિકતાનો વિકાસ થાય. આવા હેતુઓ કેમ ન રાખી શકાય? એની ચકાસણી અઘરી, પણ આપણે આવા મૂલ્યલક્ષી હેતુઓ ખૂબ ઓછા રાખીએ છીએ. આમ છતાં કો કરિક્યુલર એક્ટિવિટીના માધ્યમથી આવા હેતુઓ સિદ્ધ કરવાનો પ્રયત્ન આપણે કરીએ છીએ. ત્રીજું છે અને બહુ અગત્યનું છે, આ જે છે એ ભાવાત્મક ક્ષેત્રના વર્ગીકરણ છે. દાખલા તરીકે જ્ઞાનાત્મક ક્ષેત્રનું કેમ આપણે વર્ગીકરણ કર્યું? નોલેજ, અન્ડરસ્ટેન્ડિંગ, કોમ્પ્રિહેન્શન, એપ્લિકેશન, એનાલિસિસ, સિન્થેસિસ અને ઇવેલ્યુએશન, એમ કેમ આપણે વર્ગીકરણ કર્યું? એમ ભાવાત્મક ક્ષેત્રમાં પણ વર્ગીકરણ છે. પહેલા તો એ રિસીવ કરે, પછી રિસ્પોન્ડ આપવાનું શરૂ કરે, પછી વેલ્યુ કરે કોઈ વસ્તુની, પછી એને થિયરી બનાવે, અને છેલ્લે એનું આખું કેરેક્ટર એવું થઈ જાય. બરાબર? આ વસ્તુ છે એ સમજવા જેવી છે કે શરીરના અંગોનો ઉપયોગ કરીને ત્રીજો ક્ષેત્રનો હેતુ છે મનઃ શારીરિક સાયકોમોટર હેતુ. કેમ? તો કે આપણું શરીરનું જે હલનચલન છે એ પણ એક હેતુ તરીકે હોઈ શકે છે.
કેવી રીતે? તો કે ભાષાની અંદર તમે લખો છો ત્યારે આંગળીઓની મદદથી તમે લખો છો, તો લખવાનું જે સ્કિલ છે એ વિકસે, એ પણ હેતુ એક હોય છે. ભલે નાના ધોરણમાં એ હેતુ હોય, પણ સારા હસ્તાક્ષરોમાં લખવું એ પણ એક મનોશારીરિક ક્ષેત્ર છે. શુદ્ધ ઉચ્ચારણથી બોલતા શીખવું એ પણ મનોશારીરિક છે. સ્પીચ છે, રીડિંગ જે છે એ સ્કિલ છે. ભાષાનું ઘણું બધું મનોશારીરિક આવે, એને મનોશારીરિક હેતુ કહેવાય. બરાબર? એમાં પણ આ રીતનું આવે. હવે જેટલા પ્રેક્ટિકલ કોર્સ છે એમાં આ હેતુઓ ખૂબ અગત્યના. પ્રેક્ટિકલ કોર્સમાં ફોર એક્ઝામ્પલ હાર્મોનિયમ શીખવવાનું છે, બરાબર? આ એક સ્કિલ છે. એના મનોશારીરિકના હેતુ કેટલા હોય? આ 5 હોય. દાખલા તરીકે ઇમિટેટ, મેનિપ્યુલેટ, પ્રિસિઝન, આર્ટિક્યુલેશન અને નેચરલાઇઝેશન. હવે વિચાર કરો, પહેલા હાર્મોનિયમ શીખવામાં પહેલું સ્ટેજ શું આવશે? કે બીજા જે કરે છે એને જોઈને હું કોપી મારું, હાર્મોનિયમ વગાડવાની, ચાપ દબાવવાની. બીજું સ્ટેજ શું આવશે? કે હું મારી જાતે ચાપ ધીમે ધીમે બતાવું, જે રીતે સૂચના આપે એ રીતે. કોપી નહીં, માત્ર બોલે છે અને હું કોપી કરું છું. બરાબર? ત્રીજું છે, હું હાર્મોનિયમ વગાડવા માંડું છું, થોડી થોડી ભૂલો થાય છે, ધીમે ધીમે મારું પ્રિસિઝન, ચોકસાઈ આવે છે, સ્મૂધનેસ આવે છે વગાડવામાં. પછીનું સ્ટેપ આવે, આ જો મનોશારીરિકના ક્ષેત્રો, કોઈ પણ સ્કિલમાં આ ક્ષેત્ર આવે એવું બેન્જામિન બ્લૂમે કીધું. આ સ્ટેપ વાઇઝ સ્ટેપ આવે. તો આ બધા પ્રકારના સ્પર્શ એવા હેતુ હોવા જોઈએ. આર્ટિક્યુલેશન, તમે તમારી જાતે સ્કિલમાં મોડિફાઈ કરો, ફેરફાર કરો ધીમે ધીમે ધીમે. અને છેલ્લું નેચરલાઇઝેશન, એટલે તમે એ સ્કિલમાં ઉસ્તાદ થઈ જાઓ. ઘણા જુઓ કે ટાઈપિંગ કરતા હોય તો એને ટાઈપિંગની કીબોર્ડ ઉપર જોવાની જરૂર જ ના પડતી હોય, એને છેલ્લું અને ઊંચામાં ઊંચું સ્કિલ પ્રાપ્ત કરી લીધું હોય. નેચરલાઇઝેશન જેને કહેવાય, સ્વાભાવિકરણ. બરાબર? તો આવું બધામાં લાગુ પડે, બધા વિષયોમાં લાગુ પડે, જ્યાં જ્યાં સ્કિલ લાગુ પડતી હોય ત્યાં. હવે શૈક્ષણિક હેતુઓની રચનાનું મહત્વ આપણે જોઈ લઈએ. આપણો છેલ્લો મુદ્દો, આવા હેતુઓ શા માટે રચવા જોઈએ? આવા હેતુ રચવાથી શું ફાયદો થાય? પહેલી વાત કે જેવા હેતુ હોય એવી શિક્ષણ પદ્ધતિ આપણે લઈએ. સ્કિલ બેઝ હેતુ હોય તો સ્કિલ બેઝ પદ્ધતિ, એક્ટિવિટી બેઝ પદ્ધતિ લેવી પડે. માત્ર નોલેજ હોય તો લેક્ચર ચાલે. ભાવાત્મક હોય તો ભાવાત્મક પ્રવૃત્તિઓ કરાવવી પડે. બીજું, શિક્ષક પ્રવૃત્તિ અને વિદ્યાર્થી પ્રવૃત્તિ નક્કી થાય કે શિક્ષકે શું કરવાનું છે આમાં, વિદ્યાર્થી આમાં શું કરવાનું છે, વિદ્યાર્થી પાસેથી શું અપેક્ષા છે, કયા પ્રકારના દાખલા ગણવાની અપેક્ષા છે, કયા પ્રકારની સંકલ્પના સમજવાની અપેક્ષા છે, જાણવાની અપેક્ષા છે, કેટલા શબ્દોના અર્થ જાણવાની અપેક્ષા છે, કેટલું ભાષાંતર કરી શકવાની અપેક્ષા છે, કેટલા અઘરા સેન્ટેન્સ બનાવવાની અપેક્ષા છે. જો હેતુ નક્કી હોય તો શિક્ષકે શું કરવાનું અને વિદ્યાર્થીએ શું કરવાનું એ સ્પષ્ટ થાય. બીજું, કઈ શૈક્ષણિક સામગ્રી, એજ્યુકેશન મટીરિયલ કઈ વાપરવાની જરૂર પડશે એ હેતુમાંથી જ ખબર પડે. હેતુમાંથી એનો ઈશારો મળે કે આ પ્રયોગ કરવાનો છે, આ સાધનો જોશે, આ પ્રકારનું લર્નિંગ મટીરિયલ જોશે, એ હેતુમાંથી ખબર પડે. સમાનાર્થી શબ્દો શીખવા છે, સમાનાર્થી શબ્દોનો ચાર્ટ જોશે. સંસ્કૃતમાં વિભક્તિ શીખવવી છે, વિભક્તિ ચક્ર બનાવીને લાવવું જોશે. કયા સાધન તમારે જોઈએ છે, વિડીયો બતાવવો જોશે. બીજું, શિક્ષણના અંતે મૂલ્યાંકન કઈ રીતે કરવું એ પણ હેતુઓથી નક્કી થાય. હેતુમાં જ લખ્યું હોય કે આ વસ્તુ આવડવી જોઈએ, તો પ્રશ્ન એવો જ બને ને, ગુરુત્વાકર્ષણનો અર્થ જાણે. તો પ્રશ્ન કેવો બનશે? ગુરુત્વાકર્ષણનો અર્થ લખો, ગુરુત્વાકર્ષણની વ્યાખ્યા લખો, ગુરુત્વાકર્ષણની વ્યાખ્યા સમજાવો, ગુરુત્વાકર્ષણની વ્યાખ્યા બોલો. જો હેતુ આપણી પાસે હશે તો મૂલ્યાંકન કેટલું સરળ થશે, મૂલ્યાંકનના પ્રશ્નો બનાવવા કેટલા સરળ થશે. એવું જ એક્ટિવિટી બેઝ હેતુ હશે તો એક્ટિવિટી ક્રિયાત્મક કસોટી લેવી પડશે, પ્રેક્ટિકલ ટેસ્ટ લેવી પડશે. એટલે આપણે ત્યાં કોમ્પ્યુટરમાં પ્રેક્ટિકલ ટેસ્ટ આ માટે જ લેવામાં આવે છે, કારણ કે એનો હેતુ જ એવો હોય છે પ્રેક્ટિકલ, એટલે એનો પરીક્ષા પણ પ્રેક્ટિકલ. આપણે ત્યાં પ્રેક્ટિકલના 2 પેપર છે, રિફ્લેક્ટિવ રીડિંગ અને આર્ટ્સ એન્ડ મ્યુઝિક ઇન એજ્યુકેશન. તો એના હેતુ જેવા છે પ્રેક્ટિકલ, તો એનું ઇવેલ્યુએશન પણ પ્રેક્ટિકલ જ હોય. પછી શિક્ષણની સમગ્ર પ્રક્રિયા ઉપર કંટ્રોલ રહે છે. ગમે શિક્ષક ગમે નથી ભણાવતો, ગમે તે વિદ્યાર્થી ગમે તે નથી ભણતો, એકદમ
ઓબ્જેક્ટિવ છે, એક ડાયરેક્શન આપે છે, એટલે એ જ પ્રમાણે ચોક્કસ દિશા મળે છે. વિષય કેન્દ્રિત અને પુસ્તક કેન્દ્રિત બનવાના બદલે વિદ્યાર્થીમાં શું ચેન્જ લાવવાનો છે એ ઉપર ધ્યાન આપે છે, એટલે વધુ કોન્ક્રીટ કામ થાય છે. એટલે કોન્ક્રીટ કામ થાય એટલે સ્વાભાવિક છે કે સમગ્ર શિક્ષણની ગુણવત્તા વિકસે જ. એટલે હેતુ બેઝ તમે અભ્યાસક્રમ જ્યારે બનાવો ત્યારે સમગ્ર શિક્ષણની ગુણવત્તા વિકસે અને એ સંદર્ભમાં એનું મૂલ્યાંકન પણ સરળતાથી થઈ શકે. આટલી વિગતો અભ્યાસક્રમ રચયિતા માટે હેતુઓની રચના કરતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ. હેતુઓ અને ધ્યેય વચ્ચેનો તફાવત પણ બરાબર તમે સમજ્યા. એને કેવી રીતે રચવા જોઈએ, કઈ કઈ બાબતો રચતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ અને એનું મહત્વ. થેન્ક યુ.